રામ રામ સીતારામ. જો ભાઈ આજની તારીખમાં વાવાઝોડા ને વરસાદી નીકળી બગડાટી બોલાવી દીધી અને આપણી વાડીએ બહુ મોટું નુકસાન. કારણ કે પહેલાં તો જો કે આપણો રસ્તો જ બંધ થઈ ગયો, આજ બ્લોક થઈ ગયો. જાઉં અટાણામાં બહાર અને રસ્તો હાવ બ્લોક થઈ ગયો. વાવાઝોડા બગડાટી બોલાવી દીધી આજ. મગ હાવ હુરાવી દીધા, બદામું ઝાડવા આખા રમણ ભમણ કરી નાખ્યો. આ બાજુ જઈએ આપણે, આ બાજુ મગ હુરાવી દીધા આખા. આ તમે જોવો, ખરેખર બહુ નુકસાની કરી. સવારનો પોર હે, અટાણામાં અમે નીકળ્યા આંબામાં કેરીયું ખેરે નાખ્યું. આ તમે જોવો, પથારા કરી દીધા. અને ખાસ કરીને આપણો રસ્તો તો હાવ બંધ. હો ભાઈ, આ બાજુ હેઠ બદામ ઉડે ઉડે ને કાંથી આવ્યું જોતા ખરી. આજની તારીખમાં બહુ મોટું નુકસાન. આ તમે જોવો, રાતે 3 વાગે વાવાઝોડું અને વરસાદ નીકળી. જેસીબી આવે, જો જેસીબી આવે ને તો આપણો મેળ પડે. જાવું બહાર ઘણી પણ એવું આમાં કામ થાય. જોવાનું રહ્યા, મોટી જુરી ઉતી હોય, બહુ જબરજસ્ત ઉતી જુરી. લાલા આ જોવો તા, આ આપણી વાડીનો રસ્તો. આમાં પંખીના મારા ને બહુ હતા બિચારાના, એ બધું પડે ગયું. ખરેખર પક્ષીના ઘર ઉતા તમે જોવે હગો, પણ આ તમે જોવો, કુદરત પાસે કઈ હાલે નહીં આપણું. એવડી મોટી જરૂરી જોઈએ આપણે કેવી નુકસાની. આ બાજુ જેસીબી આવે ને જો તો મેળાવે. આ જોવો તમે, રાતે 3 વાગે નીકળી, બાકા ઝીકી જ બોલતી હતી. અમે બહાર નીકળ્યા હતા પાછા માંડ ઘરમાં. હા જો જાંબુ તમે આખી રે બધું. જાંબુડો ને તા રાવણો હે, રાવણો. હા રાવણો હોય તો જાવ, રાવણો. આ બાજુ તમે જોવો આ નુકસાની. આખો રસ્તો બ્લોક. આ જોવો તમે, બહુ મોટી નુકસાની. હજતા વલી ગામમાં અમારી બદામો દીધી હતી, આંબા. આ બાજુ મગ તો જો હા હુવરાવે નાખ્યા. ખેડૂની ખરેખર બહુ મોટી નુકસાની. પીડા માથે પાટું કીએ ને. 900 રૂપિયા વાર આપણી મજૂરી ને 900 રૂપિયા ઉતા ને 1000 રૂપિયા માંડવી ના હે. મગ ને આમાં કામ ખેડૂ કરે. જોવો જ આ નુકસાની. હુવારે દીધા હાવ. આવે જેસીબી વાળો, જાલ થાય જેસીબી વાળો આવે ને જો જીંતી કરે ને, જો અમારો રસ્તો ખુલે ને તો અમારે જવાનો મેળ પડે. અને આપણી બાકાજીકી બોલે એવી. આપણે બગીચામાં જઈએ આગળ, નુકસાનીની વાત કરીએ ને. આ તમે જોવો, આમાં પાંદડા બદામના ડાયરખ્યું કાંથી કાં આવ્યું. આ અંજીર પડે ગું. હા જોતા, આ બાજુ અંજીર. દર વેરી મોટી નુકસાની કરે. આપણે જોઈએ આ બાજુ કેટલીક નુકસાની થઈ આપણી વાડીની અંદર. આ તમે જોવો, જેસીબી આવે ગયું આપણી વાડી રસ્તો ખોલવા માટે. આ જોવો તો નીકળી બાકા જીકી જ બોલાવી દીધી. એવો વાવાઝોડે હંજી. આ જોવો નુકસાની. જેસીબી પુગાવ્યું. તો ભાઈ આપણી વાડી જેસીબી પુગાવ્યું રસ્તો ખોલવા માટે. જો રસ્તો ખુલે જાય તો આપણે જવાનું થાય બહાર. અને અટાણે પર ઠંડો બોર પવન આવે. ગામ હિંબર, તાલુકો જિલ્લો પોરબંદર.
નુકસાની ઠાવકી રોગી એવું નહીં કે અમારે ઘણી બધી જગ્યાએ, કારણ કે આ તમે જોવો આ મારી જુરી ઉતી સેમ ઓલી મોટી છે ને એવડી જ ઉતી આ જુરી, અને આ ઉપરથી જ આથી બટકે ગઈ, અને જેસીબી વાળો ભાઈ આવે ગો વાવાઝોડું થોડું પૂછે ને આવે તું વાવાઝોડું વરસાદ હોય નહીં ન પણ એ તો ઈ જાન મરજી પડે તો રાઈ વાવાઝોડું આવે કિકોર થાય દરિયા કોરાથી ને કાઈ દબાઈ કોરાથી. ઓલાન બરેક લાલા ઓલાન ક્યાં આવવા દે રિવેશ લાલો ને જેસીબી ને આવે પીણ્યા ભાઈ રસ્તો ખોલવા માટે, આપણી વાડી રસ્તાની ખોલવા માટે લાલો મોટરસાઇકલ રે બગીચામાં ભાગ્યો લાલો. તમારે શું ઉડી ગયો? હે લાલા ને પૂરા ઉડી ગયા ને અમારે રસ્તો બંધ થઈ ગયો. હે લાલા ત્યાં જારી હતી હે આ બાજુ જેસીબી આવે સારું થયું આ ભાઈ આ નારિયેળિયું રહી ગયું મારે, નકર આજે મોટી નુકસાની થાત. અરે આ મગની પથારી ફેરવે નાખી લાલા, મગની પથારી ફેરવે નાખી, મગ હુરાવ દીધા જોતા નુકસાની ન થાય એ તો ધ્યાન રાખીને કરવું પડશે. બહુ જબરીની ગુરી હતી. હલા માથે આવે ને એની હે ઓ હોય ભાઈ રામ તો આપણી વાડી રસ્તો ખોલવા માટે જેસીબી ને આ જુરી જબરજસ્ત હતી. ઓ ભાઈ એ આ જુરી સ્પેશિયલ પક્ષી માટે હતી. ઓ હોય તાલાની દીધી હતી, પથારી ફેરવી નાખી. જોતા લાલા આ ઝીણિયું ઝીણિયું દારૂ તો સાઈડમાં કરતી, મારી ગાડી નીકળે. ઝીણિયું ઝીણિયું દારૂ બધી છે ને ઝટઝટ સાઈડમાં કઈ તાલા સાઈડમાં કઈ ઝડપથી મને માર્ગ કાઢી દો. બગડાટી બોલાવે દીધી. ઓ ભાઈ પવનની ત્યાં પથારી ફેરવે નાખી ઝાડવાનું. કોમેન્ટ કરજો તમારે વરસાદી વાવાઝોડે પવનની એવી બાકાઝીકી બોલાવી, બાકી અમારે તો બોલાવી દીધી ઝાડવાનું. પવન આવ્યો રાતે, ઝીકું આવ્યું હતું, સુસવાટા બોલતા આવ્યા હતા. ઘાઈ ઘા લાલા થોડે થોડે નાખવા માંડતી, રસ્તો ખુલે જાય.
નકર મારે બાંધણું થઈ જાય અટણમાં. આગળ ઓલાને ખેતરમાં નાખી દો પછી આપણે કરી લઈશું. વરસાદ ત્યાં જે ઓછો છે પણ પવનની જે ઝીકું આવ્યું હતું ને એના હિસાબે ઝાડવામાં ને લાઇટના થાંભલાઓમાં બહુ મોટી નુકસાની છે. તારુમાં જોરી બહુ મસ્તીની હતી ઘણી. લાલા આગળ હાલ દોડ. લાલા આ બાજુ આપણો આ બગીચો છે એમાં ઓઢર આવે ગઈ હતી. ઘણા ઝાડવા બસે પણ ગા આંબાઓમાં. બાકી કેરીયું રહેવા દીધું ને કેરીયુંમાં મોટી નુકસાની. આ રાવણાને જો તો દીધી હતી. સવારનો પોર હે 8 વાગ્યા. શેકલા કિલોર કરે. આ તમે જો આમાં માલ થયો તો પહેલે જ વરે રાવણા પથારી ફેરવે નાખી. આપણો રસ્તો જો આ બાજુથી ખુલે જાય એટલે આપણી ગાડી હમણાં અહીં નીકળે જાય. મારા તો જોવો આ શેકલાના બિચારાના ઘર બનાવ્યા હતા. આ જોવે શકો તમે. અને હજે તમે જો આ જોવો શેકલા આ બધાય ટોટલ એના મકાન છે. શેકલા બેઠા પણ ઘણા બધા ઘર પડેગા. લાલા જરાક માં ધ્યાન રાખજો. ઓલા નારિયેરિયું એને કહેતા ને કે નારિયેરિયું તારી બાપો. લાલા તું જલ્દી ઓલા બીજા સાઈડમાં કરતા. મગની હુવાર દીધા હો ભાઈ. બીજા સાઈડમાં નાખી દે એટલે રસ્તો ખુલે જાય ને. તાલા હે ને ધારીયું લેવા ને 4 તાલા કાપે ને 3 તાલા એટલે ગાડી નીકળે. બીજા બધા આખા સાઈડમાં નાખી દે પછી નિરાયતી કર્યું આપણે. હજે તો એને જા આ મોટર લઈને ભાઈ મોટર કાં જેસીબી લઈને આ કાઢવા છે. આપણો રસ્તો ખુલ્લો થઈ જાય એટલે આપણે જવાનું છે ઘેડમાં સીધું કળશ. સારું થયું આ જેસીબી આવે ગયું તે અમારે મેળ પડે ગો જવાનો. નકર આજે મોટરસાઇકલ લઈને જવાનો વારો આવે. અને મોટરસાઇકલ લઈને જાત એટલે અમારે બાંધણું થાત. ધારીયું લેવા ને લાલા દોડે ને લેવ જલ્દી હો.
અંજીરની પાડે નાખી, આંબામાંથી કેરીયું સાપ. રાતે 3 વાગે બઘડાટી બોલાવી હતી. લાલો ધાર્યું લઈને પૂગે આવ્યો. લાલા તાલાને લઈ લીધી. જ્યારે પેલા ઓલા ભાઈ ને પેલા પૂરું કરવા દીજે. લાલો પણ અટાણે કાનમાં એરફોન ચડાવે ને બગડાટી બોલાવે. આ એક આરી 3 દારૂ યોજાય ને લાલા તો કામ થઈ જાય. એને કે 3 લેતો જાય. નારિયેળીનું ધ્યાન રાખજો. ભારી કામ થાય. ધક્કો દેવા લાગ એમાં જવા દે એને કે. ધીરે ધીરે ભેગા જવા દે. નહીં વાંધો આવે ને લાલા, તું આ તાલા કાપે નાખતો છે. સેટું થી હા. એક જ મરાય હટે. એ નારિયેરી કાઢ લે તું. એક જ મરાય ફેરવે લાવી ઉસું હોય હું કાપી દે. આને એક જ મારે હોય ઝાટકે સેટું થી. ઈ હા ઈ મરાય. સેટું થયો. એવું કેમ વિધ્યું? તો તમે જોયું આપણી પાછળ આપણો રસ્તો થયો ખુલ્લો ને આપણે જવાનું થાય કળશ ઘેડની અંદર. નુકસાનીનો કંઈ પાર નહીં. ઝાડવામાં ખાસ કરીને અને મગની તો અમે કાં વાત કરો. આ જો આ હુવેગા બધાય બહુ નુકસાની. પાક માથે ઉતા એમાંય નુકસાની. ચારી ગોમાં બદામ ઉડે કેરીયું. આ જોવો બદામનું કામ લઈ લીધું ઉપરથી. સીમો આજ તો કાંઈ બહાર નથી નીકળતો. રાતનો બેગો ને બગડાટી બોલા ગઈ હતી એ આજે હલતો નથી. અરે સીમા લે ઘરમાં ગીરે ગયો. આંબાને દીધી હતી ત્રાહા કરી નાખ્યા. આ કેરીઓ જોવો ઉડે હતી. મગને હુરાવા દીધા. પવનની ઝીક બહુ આવી ને એટલે હુવેગા. આ છે આપણી વાડીના મગ. ભારી ઘણી જામોળો લીધો તો પણ નુકસાની મોટી કરી અટાણે ભાઈ. આ જો આ હુરાવા દીધા બધા. હિંગુય થઈ ગયું જોરદાર.
હાલી જોરદાર, કંઈ ઘટે નહીં ઘણે પણ નુકસાની મોટી.